સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમ અચલમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલી લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારનાર. મેરા મુझ में कुछ नहीं जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा. बोलिए સદગુરુ મહારાજની જય. સદગુરુની કૃપાથી દરેકની અંદર એનું પૂર્વ હોય. દાખલા તરીકે મીરાબાઈને લઈ તો મીરાનું પૂર્વ છે ગોપી. રામ કે કૃષ્ણ લઈ તો એ મૂળ વિષ્ણુ ભગવાન. હનુમાનજીને લઈ તો એ જતીમાં આવે. કોઈ માતાજી હોય દાખલા તરીકે કદાચ તો એ એની ગતિ પ્રમાણે હોય. પછી કોઈ શિવ ગતિ હોય એની પૂર્વની, કોઈ સદગુરુની ગતિમાં હોય, કોઈ જતીની ગતિમાં હોય, કોઈ સતીની ગતિમાં હોય, કોઈ સંતની ગતિમાં હોય, કોઈ ગુરુની ગતિમાં હોય. એમ દરેક જીવ એના પૂર્વની ગતિ પ્રમાણે પૂર્વની એની જે બેલેન્સ હોય અથવા પૂર્વમાં એ કંઈક હોય એ રીતે એ પ્રમાણે એ જીવ ગતિ કરે છે. કર્મ તો છે નહીં કાંઈ. કર્મ બર્મ તો બધું પછી લડી લેવું, બધું પછીની વાત છે. પણ પૂર્વ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એમાં આપણું કોઈ પૂર્વ હોય, દરેકનું પૂર્વ હોય. દરેકની અંદર એનું પૂર્વની ગતિ હોય.
એ પ્રમાણે પરમ તત્વ. હવે વાત રહી આત્મ તત્વ, ગુરુ કૃપાથી લઈ આપણે દાખલા તરીકે, તો પોતાનું નિજ તત્વ એની પૂર્વની ગતિ પ્રમાણે ઈ હાલે છે. પોતાનું નિજ તત્વ સત્ય છે, પણ નિજ તત્વમાં હાલવાનું એની પૂર્વની જે ગતિ હોય છે, દાખલા તરીકે જે ખાતાનું હોય છે ને, એ ખાતા તરફ ગતિ કરે છે. સ્વરૂપ છે ને, એ તો એની જગ્યાએ યોગ્ય જ છે. દાખલા તરીકે કોઈ પૂર્વમાં કબીર સાહેબના અંશમાં અથવા કબીર સાહેબને માનતું, તો નિજ તત્વ તો દરેક જગ્યાએ લાગે. કોઈ ગણપતિનો અંશ હોય દાખલા તરીકે, તો નિજ તત્વ તો કોઈ મહાવીરને માનતા હોય, કોઈ બુદ્ધને માનતા હોય, કોઈ ઈસુને માનતા હોય, તો દરેક જગ્યાએ પોતાનું નિજ તત્વ તો છે જ, પણ એનું પૂર્વ જે તરફ હોય એ તરફ એ જીવ નિજ તત્વમાં રહી અને ગતિ કરે છે. હવે એમાં કાંઈ ફેરફાર કરવા જેવો નથી. જેની અંદર જે રીતે જે વ્યક્તિ જેમ ગતિ કરે છે ને, એની અંદર એ વ્યક્તિ એ રીતે બરોબર કરે છે, કારણ કે એનું પૂર્વ છે. એટલે બને ત્યાં સુધી મારી અંદરની ગુરુ મહારાજની કૃપાથી પોતાનું નિજ તત્વ તરફ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ પોતાના નિજ તત્વને પામે અથવા નિજ તત્વમાં સ્થિત બને પછી એ કોઈ પણને માનતા હોય તો એની પૂર્વ જે ગતિ હોય ને એ પ્રમાણે ગતિ કરે છે, એ પ્રમાણે હાલે છે. પછી એમાં હું કહું એમ એની ગતિ, નિજમાં તો એક જ છે ને, નિજ છે એ તો દરેક જગ્યાએ એક જ છે. જે ચૈતન્ય તત્વ છે એ દરેકની અંદર એક છે. ચૈતન્ય તત્વમાં કોઈ પણ જાતનો ક્યાંય કાંઈ ફેરફાર નથી. દરેકની અંદર ચૈતન્ય તત્વ દરેકનું નિજ સ્વરૂપ છે, એ તો યોગ્ય જ છે. પણ અર્જુન નિજ તત્વમાં હોય તો શું ભીષ્મ નિજ તત્વમાં ન હોય? ગોપી નિજ તત્વમાં ન હોય? દુર્વાસા ઋષિ નિજ તત્વમાં ન હોય? પણ દરેકની પોતાની સ્વતંત્ર ગતિ છે. અને એમાં સંતો અને મહાપુરુષો જેની સમજણ અંદરની સ્થિતિ છે એને એ પ્રમાણે પોતાના નિજ તત્વમાં સ્થિત કરવામાં પૂરક બને છે. સદગુરુ સંતોનું કામ બાધક બનવાનું નથી. કોઈને ક્યારેય કાંઈ બંધનમાં નાખવાના નહીં. એનું કારણ શું કે એ પોતે સ્વતંત્ર બન્યા પછી પોતાની અંદર જે એની મૂળ સ્થિતિ, એનું જે પૂર્વ મૂળ એનું જે ગતિ છે એ પ્રમાણે જ ગતિ કરશે. એટલે સદગુરુની મહારાજની કૃપાથી દરેક વ્યક્તિ, ખરેખર તો આખું વિશ્વ પરમ તત્વ, એક એવું તત્વ છે પરમ તત્વ, એ એકમાંથી આખા વિશ્વનું સર્જન છે. આખા વિશ્વનું. હવે એક પરમ તત્વ છે, એમાં હાલવા માટે અલગ અલગ રીતે એ પોતે પોતાની મૂળ સ્થિતિમાં જાય છે. એટલે દરેકની અંદર પોતાનું હાલવું છે એ યોગ્ય છે. આત્મકલ્યાણ તરફ જતા હોય. એટલે મારી હૃદયથી દરેકને પ્રાર્થના, અથવા દરેક જે રીતે હાલતું હોય એ રીતે પોતાની અંદર પોતાનું હાલવું, અથવા કાંઈ ન કરવું એવું જે રીતે હાલે એને મારા કરોડો કરોડો વંદન. બોલો સદગુરુ મહારાજ.